हेलो दोस्तों नमस्कार, मैं हूँ सलीम सुमरा और તમે જોઈ રહ્યા છો સલીમ સુમરા વ્લોગ। તો આજે અમે આવ્યા છીએ અમારા ગામની જો નદી વિસ્તાર છે એમાં કા તો તમે જોઈ શકો છો કે અહીંયાનું કેવો નજારો છે, જોઈ શકો છો। ઝૂમ કરીને બતાવો તમને, એ નદી ઇલાકો છે અને અમારા ભાઈઓ પણ સાથે આવ્યા છે। તો અમારા છે મોટા ભાઈ, કેમ છો? મજામાં? અમને સપોર્ટ કરો। આ છે અમારા અરમાન ભાઈ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો અમે અહીંનું મંદિર પણ બતાવી દઈએ, અહીંયા મંદિર પણ છે। અંદર જઈને બતાવી આ છે મંદિરનો ગેટ ને આ છે મંદિર, જોઈ શકો છો બહુ મોટું મંદિર છે। આ છે અમારા અરમાનભાઈ, આ છે અમારા મોટા ભાઈ અનવરભાઈ, પેલું પડી છે આપણું બાઈક। તો મિત્રો તમે જોઈ શકો છો, સારું લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા તળાવ પણ બતાવી છીએ અમે। તો હવે તળાવમાં જઈએ છીએ અમે તળાવ જોવા। બહુ મોટું તળાવ છે અહીંયા, તો વ્લોગમાં જોડાયેલા રહેજો। રસ્તા પણ બહુ ડેન્જર છે અહીંના, સંભાળીને ચાલવું પડે એમ। ઓ ભાઈ, તળાવમાં તો પાણી ખાસું ભરવાનું। તો જોઈ શકો છો તળાવમાં પાણી પણ બહુ ભરાયું છે વરસાદના કારણે। તો બહુ મોટું તળાવ છે અમારા ગામનું। બતક પણ છે અંદર, પેલા કાંઠે છે સીટ। કેવું તળાવ આપણા ગામનું અનુભાઈ? એક નંબર। હા, અહીંયા કંકોડાના ઝાડ પણ છે, જોઈ શકો છો। આયવા કંકુડ બતાડવામાં કંકોડા છે અરમાન? કંકુડાના વેલા છે, છોટી છોટી કંકુડ। આ રહ્યા જુઓ કંકોડા। આ ફળને તમે ઓળખો છો? આ છે, અમને ખબર નથી પણ શું કહેવાય આને, તમે કોમેન્ટ કરજો। કૈડાનું ફળ છે આ, કૈડાનું। કૈડો એને કેળાનું ફળ કહેવાય, જોઈ શકો છો। અને એનું ખવાય। શાક થાય ને, શાક થાય, ખવાય। શું લાગે? એક નંબર નજારો શું કહેવાનું થાય અનવરભાઈ? એક નંબર, એક નંબર। તો અહીંયાથી નીચે જવાનો રસ્તો છે, તો નહીં જવું પણ આપણે, જવાનું નથી પણ રસ્તો છે। મોર છે, મોર છે બોયડીમાં। હાય ગાઈસ, ચલો તો ઘરે આવે। તો ગાઈસ હવે અમે મંદિરે ફોટા પાડવા જઈએ છીએ અંદર અને પાણી પીએ। તો ચાલો અનવરભાઈ। મંદિર જોવું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મારા ભાઈ। એના રસ્તા પણ બહુ ડેન્જર છે, જોઈ શકો છો તમે। તો રસ્તા પણ બહુ ખતરનાક છે। અનવરભાઈ આપણે બાઇક હમણાં થોડું લાવો સાઈડમાં, તો મારી બોડીથી ચાવી મૂકી દીધી। બાઇક લાવી દે છે મોટા ભાઈ અરે ભાઈ અને અમે જઈએ અંદર। તો અહીંયા મંદિરે બહુ સરસ છે એમ, જોઈ શકો છો। આ થોડું વધારે ઝાડ બાળ મસ્ત વાવેલા છે, ફૂલ પણ વાવેલા છે, આ વડલો છે, અંદર પણ પીપળો છે। મંદિર એક નંબર બનાવ્યું છે અમારા ગામમાં, જોઈ શકો છો। સગવડ બધી આ ફૂલ છે, બધી સગવડ છે। આસોપાલવના ઝાડ છે છાયડે બેસવા માટે, વિદ્યાના ઝાડ રહ્યા પેલા બતાડો, જોઈ શકો છો। પેલું વિદ્યાના ઝાડ બતાડો સલીમુ। એ વિદ્યા જે આવે છે એના પણ ઝાડ વાવેલા છે। તો હવે આપણે જાશું અંદર। તો અંદર જઈને પાણી પીએ। હા ભાઈ, તો અમે આવી ગયા છીએ મંદિરે પાસ, અહીંયા અંદર। ખુલ્લો જ પડ્યો છે પણ હું વડો છું। તો એ હે અમારે ગામ કા મંદિર। આ છે મંદિર, એક નંબર મંદિર બનાવેલું છે અમારા ગામવાળાએ। અને આ છે એની બેઠક, અહીંના કોઈ બી આવે અહીંયા તો બેસે છે ગામના, જોઈ શકો છો। ચબૂતરો પણ બહુ મસ્ત બનાવ્યો છે। આ છે મંદિર, બંધ કરી દો। તો અહીંયા જો અરમાનને આરામ કરી રહ્યા છે બી હાલ। આ છે અમારા મોટા ભાઈ। હાય ગાઈસ, જો ફૂલ પણ એક નંબર વાવેલા છે અહીંયા।
ઝાડ બાળની સગવડ એકદમ છે એમ જોઈ શકો છો. નારિયેલી છે, છાંયડો પણ બહુ સારો છે પીંપળાનો, તમે જોઈ શકો છો. બહુ સરસ છાંયડો છે અને બહુ મોટો પીંપળો છે. પાણીની ટાંકી પણ છે અહીંયા જોઈ શકો છો. અને આ છે મંદિરના અંદર એન્ટ્રી કરવાનો ગેટ. તો મિત્રો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હવે અમારા મોટા ભાઈ પણ કંઈક કહેશે તો અનવરભાઈ કહી દો. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. હાય ગાઈસ, બાય બાય. તો હવે મળીએ એક નવા વ્લોગમાં. હું થોડું હિન્દી પણ બોલું છું મનોરંજન કરવા માટે. તો વ્લોગમાં જોડાયેલા રહો અને સપોર્ટ કરો અને ખૂબ સારો સાથ અને સહકાર આપો. તો આટલે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. ખુદા હાફિઝ.